આગળ વાત કરીએ નવસારીના બિલીમોરામાં શ્રીકાર વર્ષા થઈ છે। અહીં ધોલ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। અનેક લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે। અહીં અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે। ગામની અંદર અવરજવરનો રસ્તો બંધ થઈ ગયો છે અને પૂરના પાણી ભરાતા લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે। તો નવસારીના ધોલ ગામની વાત કરીએ છીએ। આ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। તો ધોર ગામની શું સ્થિતિ છે તે વિશે જાણવા માટે આપણી સાથે અમારા રિપોર્ટર તેજસ લાઈવ જોડાયા છે। જી તેજસ, જણાવશો કે જે રીતે નવસારીની અંદર અત્યાર સુધીમાં વરસાદ પડ્યો છે, ધોળ ગામ જે છે તે સંપર્ક વિહોણું બન્યું છે, કેવી સ્થિતિ આ ગામની અને આસપાસના વિસ્તારની જોવા મળી રહી છે? जिलो સૌથી પહેલા આપને હું અંબિકા નદીના દ્રશ્યો બતાવીશ। મારી જમણી બાજુ અત્યારે જે અંબિકા નદી છે તે દેખાઈ રહી છે। બંને કાંઠે નદી વહી રહી છે। ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ થયો છે, ખાસ કરીને ડાંગ આહવામાં જે વરસાદ છે, નવસારીના અપર કેચમેન્ટમાં જે વરસાદ થયો તેના કારણે અંબિકા નદી આજે બે કાંઠે વહેતી થઈ છે। હું કેમેરામેનને કહીશ કે આપણે એ પુલ બતાવે જે ગઈકાલે ઓવરફ્લો જે બ્રિજ છે તેની ઉપરથી પાણી પસાર થતું હતું, જેના કારણે નજીકમાં જે બિલીમોરા પાસે આવેલું ઢોલ ગામ છે તે અત્યારે સંપર્ક વિહોણું થયું છે। કેમેરામેન આપણે ધોલ ગામના દ્રશ્યો પણ દૂરથી બતાવશે, કારણ કે ત્યાં જવાનો જે રસ્તો છે અત્યારે બંધ થઈ ગયો છે। ત્યાં જવા માટે હોડી સિવાય બીજો કોઈ ત્યાં વસ્તુ નથી જ્યાંથી ત્યાં જઈ શકાય, એટલે સંપર્ક વિહોણું ગામ થઈ ગયું છે। લગભગ 1200 થી 1500 પરિવાર ઉપરનું એ ગામ છે। ઘર આવ્યા ત્યાં ઘડી ખૂબ મોટું ગામ છે અને અત્યારે સંપર્ક વિહોણું થયું છે। ગામમાં જે ઘરો આવ્યા છે, નીચાણવાળા જે ઘરો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। ત્યાં જવા માટે જે અંબિકા નદી છે તેમાંથી હોડી મારફતે જઈ શકાય છે અને અત્યારે સંપર્ક વિહોણું ગામ થઈ ગયું છે। જે તંત્ર છે તેને પણ આ બાબતની જાણ કરી દેવામાં આવી છે। લોકો અત્યારે તો પોતાની રીતે જે પણ વ્યવસ્થા છે તે કરી રહ્યા છે। સરકાર અથવા તંત્રને પણ કહેવામાં આવ્યું છે કે તેમને જે ફૂડ પેકેટ હોય અથવા તો જો રેસ્ક્યુ કરવાનું હોય તો તેમની મદદ કરવામાં આવે, પરંતુ હજુ સુધી ત્યાં રેસ્ક્યુની કોઈ કામગીરી કરવામાં આવી નથી। જો આપણે દ્રશ્યો દેખાતા છે કે જે ગામ છે તેના બહારના ભાગમાં જે ઝાડ છે તેના અંદરનો જે ભાગ છે ત્યાં આગળ તમામ મકાનો આવ્યા છે, તમામ ઘરો આવ્યા છે અને આજે આપણે લાઇટના જે પિલર દેખાઈ રહ્યા છે, આ પિલર પાસેથી જ એક રસ્તો ગામમાં જતો હોય છે અને અત્યારે ત્યાંથી ઉપરથી લગભગ 8 થી 10 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે। તેના કારણે જે ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે અને જે લોકો છે તે અત્યારે ગામમાં ફસાયા છે। રેસ્ક્યુની કોઈ કામગીરી કરવામાં નથી આવી। લોકો અત્યારે સેફ છે, પરંતુ જો ફરી એક વખત ઉપરવાસમાં વરસાદ શરૂ થાય, ડાંગ આહવામાં વરસાદ શરૂ થાય અને નવસારીમાં બિલીમોરાના અપર કેચમેન્ટ એરિયામાં જો વરસાદ શરૂ થાય તો ફરી એક વખત જે પાણીનું લેવલ છે તે વધી શકે છે અને તેના કારણે જે આસપાસના ધોલ ગામ છે અને જે બિલીમોરાના આસપાસના ગામ છે ત્યાં મુશ્કેલી સર્જી શકે છે। પરંતુ છેલ્લા 12 કલાકની જો વાત કરવામાં આવે તો નહિવત વરસાદ છે। 2 mm અથવા તો 5 mm કે 10 mm વરસાદ છે અને જેના કારણે અત્યારે તો લોકો પોતાને સુરક્ષિત માની રહ્યા છે, સુરક્ષિત સમજી રહ્યા છે। પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે, આવનારા 24 થી 36 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની જે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને જરૂરથી લોકો ચિંતામાં છે, તંત્ર ચિંતામાં છે। પરંતુ અત્યારે વરસાદ બંધ હોવાના કારણે અને જે પાણીનું લેવલ છે અંબિકા નદીની અંદર અને જે નવસારીમાં બીજી જે નદીઓ આવ્યું છે તેના લેવલ અત્યારે ડાઉન થયા છે, તેના કારણે જરૂરથી લોકો થોડાક સુરક્ષિત થયા છે તેવું કહી શકાય છે। જી જીલન। જી બિલકુલ તેજસ, જે રીતે ધ્રોલ ગામમાં હજી સુધી તંત્ર પહોંચ્યું નથી, તેમને ફૂડ પેકેટ્સ કે પાણી કે કોઈ પ્રકારની સુવિધા હજી સુધી પહોંચાડવામાં આવી નથી, તેમનું સ્થળાંતર પણ કરવામાં નથી આવ્યું, આવા બીજા કેટલા ગામો છે કે જ્યાં તંત્ર પહોંચી નથી શક્યું અને તેમની સ્થિતિ આ રીતની જોવા મળી રહી છે? અનેક એવા ગામો છે જે ગામોની અંદર હજુ પણ જે તંત્ર છે તે પહોંચી શક્યું નથી, કારણ કે ત્યાં જવા માટેનો કોઈ સીધો રસ્તો નથી। ફરીથી કેમેરામેન આપને જે અંબિકા નદી છે તેના દ્રશ્યો બતાવશે, તેનાથી સમજી શકાય છે કે કયા પ્રકારની સ્થિતિ નવસારી જિલ્લાની અંદર છે। અંબિકા હોય, પૂર્ણા હોય, કાવેરી હોય, તમામ નદીઓની અંદર જે ઘોડાપુર આવ્યા છે તેના કારણે જે ઇન્ટરનલ ગામો છે, જે અંતરિયાળ ગામો છે ત્યાં સંપર્ક કપાઈ ગયો છે। ત્યાં જવાના રસ્તા ઉપર પાણી છે અને લગભગ 6 થી 8 ફૂટ સુધીનું પાણી છે, એટલે સીધી રીતે કોઈ વેહિકલ પણ જઈ શકાતું નથી। ધોલ ગામ છે, અન્ય જે ગામો છે ત્યાં આગળ જરૂરથી કલેક્ટર વિભાગે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે। ત્યાં જે ફૂડ પેકેટ પહોંચાડવાની વાત છે તો જે સ્થાનિક લોકો છે, જે પોતાના જે ગામના લોકો છે તે અત્યારે વ્યવસ્થા કરી રહ્યા છે। પાણી હોય કે ફૂડ પેકેટ હોય, હજુ સુધી તેમને પહોંચી શક્યા નથી, તે એકદમ સાચી હકીકત વાત છે। તંત્ર સબ સલામતના ભલે દાવા કરતું હોય, પરંતુ ધોલ ગામ જેવા અનેક ગામો છે જ્યાં આગળ હજુ સુધી તંત્ર પહોંચ્યું નથી। જોકે લોકો પોતાની રીતે પોતાની વ્યવસ્થા કરી રહ્યા છે।
ધોલ ગામની અંદર પણ અત્યારે અનેક ઘર એવા છે જે પાણીમાં ગરકાવ છે. ત્યાં ફૂડ પેકેટ અને જે પાણી છે અથવા તો તેમની જે જરૂરિયાતની વસ્તુ છે પહોંચાડવાનો પ્રયાસ કરવાનું તંત્રએ કહ્યું છે અને થોડાક જ સમયમાં આ કામગીરી પણ શરૂ કરવામાં આવે તેવું તંત્રનું કહેવું છે. જી જીલન. જી બિલકુલ તેજસ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો અંબિકા નદીમાં જે રીતનું પાણી વહી રહ્યું છે તેના કારણે જે ઉપર ત્યાં જે નીચાણવાળા જે ગામો જે છે ધ્રોલ સહિતના બીજા ગામો જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે અને હજી સુધી તંત્ર દ્વારા કોઈ મદદ ત્યાં પહોંચાડવામાં નથી આવી.